નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં જે પ્રમાણે અત્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ને વિધાનસભા સત્રમાં અત્યારે હાલની જે પરિસ્થિતિ સામે આવી છે, જેમાં શિક્ષણનો મુદ્દો ફરી એકવાર અત્યારે હાલ તો જે ચર્ચાયો હોય તે પરિસ્થિતિ સામે આવી છે. શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં ક્યાંક શિક્ષકોની ભરતીને લઈને ક્યાંક સવાલ દર વખતે જોવા મળતો હોય છે, પરંતુ દર વખતે એક જ બાબત ચર્ચાતી હોય છે કે વહીવટી પ્રક્રિયામાં અત્યારે તો વિલંબ થઈ રહ્યો છે. તે અનુસાર અત્યારે તો શિક્ષકોની ભરતીમાં ક્યાંક વિલંબ થઈ રહ્યો છે, પણ આ વહીવટી પ્રક્રિયા ક્યાં સુધી અત્યારે તો આ પ્રકારની જોવા મળશે કે જેમાં કોઈ પણ પ્રકારનું અત્યારે જ્યારે યોગ્ય ભરતી તમે કેલેન્ડર જાહેર કરી દીધું છે પરંતુ ભરતી થતી નથી. અને બીજી બાજુ જ્યારે સરસ્વતી સાધના યોજનાની વાત કરવામાં આવે તો જાહેર તો કરી દેવામાં આવી, પણ હજુ સુધી દીકરીઓ સુધી એ સાયકલો પહોંચી નથી. તે બાબત પણ આજે ચર્ચવામાં આવી હતી. જ્યારે વિધાનસભા સત્રની વાત કરીએ તો વિધાનસભા ગૃહમાં વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ એક સવાલ કરવામાં આવ્યો હતો કે SC ST અને OBCમાં જે પણ કોઈ અત્યારે દીકરીઓ આવે છે તેમના સુધી અત્યારે કેમ કોઈ જે સાયકલો પહોંચતી નથી, ક્યાંક તેને લઈને પણ સવાલ કરવામાં આવ્યો હતો, જેનો જવાબ પણ સામાજિક અધિકારિતા મંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો. અને તેમણે પણ કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં 7 લાખ કરતાં વધારે એ સાયકલો એ વિતરણ કરી દેવામાં આવ્યું છે. જે પણ OBC છે કે બધી SC ST જે તમામ દીકરીઓને અત્યારે તો આપવામાં આવે છે તેવી બાબત પણ કહેવામાં આવી. જ્યારે આજે ફરી એકવાર શિક્ષણનો મુદ્દો અત્યારે તો વિધાનસભા ગૃહમાં ચર્ચાયો છે, તેની ઉપર ચર્ચા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને શૈલેષભાઈ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં સ્વાગત છે. નમસ્કાર વિજયભાઈ, આપણે જ્યારે શિક્ષણના મુદ્દાને લઈને ઘણીવાર ચર્ચા કરતા હોઈએ છીએ કે ના શિક્ષણનો મુદ્દો ચલો ચર્ચાસ્પદ તો છે, પણ તેની સાથે ક્યાંક એમ કહેવાય ને કે હજુ પણ યોગ્ય ભરતી પ્રક્રિયાને લઈને સવાલ જોવા મળતો હોય છે. તમે ને હું આપણે છેલ્લા ઘણા વખતે શિક્ષકોની ભરતીને લઈને સવાલ તો કરતા આવ્યા છીએ, પરંતુ આજે વિધાનસભા ગૃહમાં પણ આ મુદ્દો ચર્ચાયો કે હજુ પણ કેમ ખાલી પડેલી જે જગ્યાઓ છે તેને લઈને અત્યારે હાલ કોઈ વિગતો સામે આવતી નથી, કેમ અત્યારે હાલ તો યોગ્ય માહિતી આપવામાં આવતી નથી. કારણ કે જ્યારે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં જો આચાર્ય ભરતીની વાત કરીએ તો 900 જેટલી જગ્યાઓ માટે પણ જાહેરાત આપી દેવામાં આવી છે. ત્યારબાદ જૂના શિક્ષક માટે પણ જાહેરાત આપી દેવામાં આવી છે. શિક્ષણ સહાયક માટે પણ જાહેરાત આપી દેવામાં આવી છે, પરંતુ આ તમામ જાહેરાતોની સામે ફોર્મ પણ ભરી દેવામાં આવ્યા, પણ હજુ સુધી યોગ્ય ભરતી પ્રક્રિયા થતી નથી. વિજયભાઈ, આપની પ્રતિક્રિયા. યજ્ઞભાઈ, આમાં એવું છે કે પહેલા એવું થતું હતું કે એકવાર એક વ્યક્તિને પ્રાઇમરી શાળામાં નોકરી મળે અને પછી એ 6 મહિના ત્યાં કામ કરે અને વળી પાછી માધ્યમિકમાં જાહેરાત આવે એટલે એ ત્યાંથી કૂદીને માધ્યમિકમાં જાય અને ફરી હાયર સેકન્ડરીમાં આવે તો એ હાયર સેકન્ડરીમાં જાય, એમાંથી સરકારીમાં જાહેરાત સરકારીમાં કૂદકો મારે. એટલે બહુ બધી જગ્યાઓ ભરાય પણ છે અને ખાલી પણ થાય. એટલે આ વખતનું જે આ કેલેન્ડર બનાવ્યું છે, કેલેન્ડર પ્રમાણમાં ઘણું સૂઝબૂઝ વાળું છે કે એમાં એક નિશ્ચિત ક્રમ જાળવ્યો છે. એ ક્રમ એવો છે કે સૌથી પહેલા આચાર્યની ભરતી થાય, પછી હાયર સેકન્ડરી ગ્રાન્ટીનેડની બદલી કેમ્પ થાય જૂના શિક્ષકોનો આમ તેમ, પછી સેકન્ડરી શિક્ષકોનો થાય, પછી ભરતી જે પ્રક્રિયા થાય એમાં સૌથી પહેલા સરકારી હાયર સેકન્ડરી, પછી સરકારી માધ્યમિક શાળા, પછી ગ્રાન્ટીનેડ ઉચ્ચતર માધ્યમિક, ગ્રાન્ટીનેડ માધ્યમિક અને પછી 6 થી 8ની પ્રાથમિક શાળા. એટલે ક્રમ છે અને કેલેન્ડર પ્રમાણે આ ક્રમ છે એ એકદમ વિચારપૂર્વકનો, બુદ્ધિપૂર્વકનો અને સ્પષ્ટ છે. વાત આટલું આ પ્રમાણે થવાનું છે એ શુભ સમાચાર છે, પણ વાત જે છે એ છે કે આ પ્રક્રિયા લંબાઈ છે શા માટે. અને બીજું કેવું છે કે જે લોકો જે ખરેખર એમાં ઉમેદવાર છે, આ ઉમેદવારને આખી પ્રક્રિયાની સમજ નથી હોતી અને એને કારણે એનો ઉદ્વેગ વધતો જાય છે, એનો ક્રોધ વધતો જાય છે. એનું કારણ પણ છે કારણ કે એની ઉંમર વધતી જાય છે અને એકવાર ઉંમર એક ચોક્કસ જગ્યા પર ઉંમર પહોંચી ગઈ પછી એને ખબર છે કે હવે અમારી નોકરી મળવી અમારા માટે જોખમકારક છે. એટલે એની ઉંમરની એને ચિંતા છે અને એક બાજુ પરીક્ષા આપ્યા પછી ઘણો બધો વખત ગયો હોય એટલે એક આશા લઈને બેઠા હોય, બીજી તરફ બીજી કોઈ નોકરી કરવી કે ના કરવી, ઘણા બધા નિર્ણયો, ઇવન નોકરી સાથે સગાઈ કે લગ્ન તો ખરા જ, એ સિવાયના ઘણા બધા નિર્ણયો છે એ એની ઉપર પેન્ડિંગ હોય. એટલે એને અંદરથી એમ હોય કે આપણે ભણ્યા છીએ,
આપણે ડિગ્રી મેળવી છે, આપણે પરીક્ષા પાસ કરી છે, આપણે મેરિટમાં છીએ, તો હવે આ ભરતી માટે કેટલી રાહ જોવી? અને એ ભરતીમાં રાહ જોવાની પ્રક્રિયા છે એને કારણે એને અંદરથી એવું થાય છે કે આ પ્રક્રિયા, અને હું એવું માનું છું કે થોડુંક પ્રમાણમાં એના ઉપર વિચારવામાં, જેમ કેલેન્ડર માટે વિચાર્યું છે એમ પ્રક્રિયા માટે વિચારવામાં આવે તો આ પ્રક્રિયાને ઝડપ આપી શકાય એમ છે, અને સમય અવધિમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. કેલેન્ડરમાં ક્રમ આપ્યો છે, જો કેલેન્ડરમાં સમય અવધિ પણ આપેલી હોય તો એ જે ઉમેદવાર છે એના માટે આ થોડુંક રાહતના સમાચાર કહી શકાય. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જે રીતે કેલેન્ડર તો જાહેર કરવામાં આવે છે તેની સામે ભરતી માટે પણ હું અરજીઓની પણ વાત કરું. ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 12,557 અરજીઓ આવી છે. બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 13,292 જેટલી અરજીઓ મળી છે. તો બીજી બાજુ માધ્યમિક શાળા માટે પણ, એટલે સરકારી અને ગ્રાન્ટેડમાં માધ્યમિક જે શાળાઓ છે તેમાં સરકારી માધ્યમિક શાળાઓ માટે 23,486 જેટલી અરજીઓ આવી છે, અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે 24,251 જેટલી અરજીઓ મળી પણ ગઈ છે. જો હું બંનેની વાત કરું ને તો ટોટલ 4,092 માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં અત્યારે તો ભરતી કરવાની છે, અને 3,517 એ ગ્રાન્ટેડ માધ્યમિક માટે અત્યારે તો કરવાની છે. તેની સામે આટલી બધી અરજીઓ અત્યારે તો આવી જતી હોય ત્યારે ચોક્કસ સવાલ થતો હોય કે ના, ભરતી પ્રક્રિયામાં આખરે વિલંબ તો થયો છે એનો. નિકુલભાઈ, આપની પ્રતિક્રિયા. સૌ પ્રથમ તો આપણે જે ગુજરાત વિધાનસભાની અંદર હંમેશા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી સરકારને શિક્ષણ માટે ઘણા સવાલો પૂછવામાં આવે છે, અને આજે જે રીતના વિધાનસભાના પટલ ઉપર સવાલો પૂછવામાં આવ્યા અને જે આંકડાઓ બહાર આવ્યા, તો એ કોઈ નવાઈની વાત નથી. કારણ કે છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતના કાર્યરત કરી રહી છે, ને આપણે જોઈએ છે કે ક્રમશઃ ગ્રાન્ટ ઇન એડ અને ગવર્મેન્ટ જે વિદ્યા શાખાઓ છે એના જે ઓરડાઓની સંખ્યા છે એમાં ઘટ થઈ રહી છે. એની અંદર જે શિક્ષકો નોકરી કરી રહ્યા છે એ નિવૃત્ત થયા પછી એના ભરતી પ્રક્રિયા જે યોગ્ય સમયે થવા જોઈએ થઈ નથી રહ્યા. શિક્ષકોની વાત છોડી લો, નોન ટીચિંગ કર્મચારીની જ્યારે આપણે વાત કરીએ કે પટાવાળા હોય, ક્લર્ક હોય, પ્યુન, સ્કૂલ ગ્રાઉન્ડ્સમેન હોય, લાઇબ્રેરિયન હોય, આ બધાના બી ભરતી પ્રક્રિયા ખૂબ જ નહિવત ના પ્રમાણમાં છેલ્લામાં જોવામાં આવે છે. તો એની સીધી અસર જેના ગુણવત્તાસભર શિક્ષણ ઉપર પડી રહી છે. કોંગ્રેસે હંમેશા સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હંમેશા વાયદાઓના જે હારમાળ આપણને જોવા મળે છે એના ભાગરૂપે 2 દિવસ પહેલા ટેટ-ટાટના ઉમેદવાર, તમે જોયું હશે કે કઈ રીતના શું કહે ગાંધીનગરની અંદર પોતે સરકારને આવેદન પત્ર આપવા આવ્યા અને એમને જણાવ્યું કે અમે કેટલા સમયથી માંગણી કરી રહ્યા છે, પરંતુ અમને જે નિમણૂક પત્ર મળવા જોઈએ કશે ને કશે મળી નથી રહ્યા, અને હવે આશ્વાસનના શબ્દો સાંભળીને તો અમારા કાન બી થાકી ગયા છે. અને એ અનુસંધાન જ્યારે સરકારને રજૂઆત કરવા જાય છે તો પોલીસને આગળ કરીને જે રીતના સરકાર પોતાનો રવૈયો બતાવે છે, દર્શાવે છે કે એ લોકો એક શિક્ષકને શું સમજે છે. મને એવું બી એક ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એક બોલ્યા હતા કે શિક્ષકો તો શિસ્તને માનવા વાળા છે, પરંતુ હું એમને કહેવા માંગીશ કે શિક્ષક નૈતિકતાના પાઠ ભણાવે છે, શિક્ષક ન્યાયના પાઠ બી ભણાવે છે. અને જ્યારે શિક્ષકને પોતાની જોડે અન્યાય થાય તો ડેફિનેટલી એ પોતે શું કહેવાય કે ગંભીર થઈ અને પોતાના અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે બી સક્ષમ છે. હું એટલું જ સરકારને કહેવા માંગીશ કે શિક્ષણને તમારી પ્રાથમિકતા થોડી બનાવો, કારણ કે ગુજરાત સરકારની અંદર શિક્ષણ અને હેલ્થ આ 2 પ્રાથમિકતા હોય એવું કોઈ દિવસ દ્રષ્ટિપાત થતું નથી. તો મારે તમારા માધ્યમથી અને અમારા જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે ધારાસભ્યશ્રીઓએ વિધાનસભાના પટલ ઉપર જે સરકારને સવાલ પૂછ્યા છે અને જવાબો મળ્યા છે એના તાત્કાલિક નિરાકરણ માટે જો સરકાર કામગીરી કરશે તો ડેફિનેટલી અમને બી આનંદ થશે. બિલકુલ સાચી વાત છે. કારણ કે જો કામગીરી થાય, પ્રશ્નનો જવાબ મળે તો પછી અત્યારે તો કોઈને વાંધો ન જ આવે ને. શૈલેષભાઈ, ગુણવત્તાસભર શિક્ષણની વાતો દર વખતે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, અને તમે પણ હમણાં કહેશો કે ના પ્રવેશોત્સવ છે, ગુણોત્સવ છે, તેવી ઘણી બધી અત્યારે તો કામગીરીઓ આરંભી દેવામાં આવી છે કે જેના કારણે ગુણવત્તાસભર શિક્ષણ અમે તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી પણ શકીએ.
પણ જ્યારે ગુણવત્તા સભરની વાત થતી હોય ત્યારે વિજયભાઈ અને નિકુલભાઈ બંને મારી જોડે વાતને એગ્રી કરશે કે ગુણવત્તા ત્યારે જ આવતી હોય જ્યારે યોગ્ય ભરતી કરવામાં આવે. યોગ્ય જગ્યાએ જો યોગ્ય શિક્ષકની ભરતી કરવામાં આવે તો પછી વિદ્યાર્થીઓને પણ વાંધો ના આવે અને વિદ્યાર્થીઓને પણ એક ગુણવત્તાસભર શિક્ષણ પણ મળી રહેતું હોય છે, જેમાં તેમના ભવિષ્ય સારી રીતે તે કંડારી પણ શકે. પણ દર વખતે આ ભરતી પ્રક્રિયાને લઈને સવાલ થતો હોય છે, પણ ભરતી પ્રક્રિયાને લઈને ક્યાંક યોગ્ય કામગીરી નથી જોવા મળતી. ક્યાંક દર વખતે એક જ બાબત લાવીને મૂકી દેવામાં આવતી હોય છે કે વહીવટી પ્રક્રિયામાં થતા વિલંબના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો હવે વહીવટી વિભાગે તમારો છે, સરકારે તમારી છે, શિક્ષણ વિભાગે તમારો છે, તો હવે કરવી હોય તો પછી હવે તમે જ કરી શકો છો, પરંતુ કેમ નથી કરતા તે પણ હવે સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે. શૈલેષભાઈ અનમ્યુટ કરજો આ પહેલા તો. યજ્ઞભાઈ, પ્રથમ તો તમે શિક્ષણની વાત લઈને આવ્યા છો, નિર્માણ ન્યૂઝને અભિનંદન છે. જે પ્રકારે આજે બજેટની અંદર પ્રશ્નાવલીની અંદર જે કોંગ્રેસના આગેવાનોએ પ્રશ્ન કર્યા અને જે જવાબો આપ્યા છે એના આધારે કહી શકાય કે શાળા સહાયક જે છે એ કાયમી ભરતી નથી, એ ટેમ્પરરી છે ને એ કોઈ ભરતીનો ઉકેલ પણ નથી, એ પણ અમે સ્વીકારીએ છીએ. પરંતુ એ ટેમ્પરરી છે, એ પછી કાયમી શિક્ષકો આવે એટલે એમાં શાળા સહાયકોને કઈ કરવાનું રહેતું નથી. હવે ભરતીની વાત હતી હમણાં, તો ભરતી કોણે કેટલી કરી, ક્યાં કરી, કેટલા શિક્ષકો લેવાયા, કેટલા શિક્ષકોની ભરતી થઈ છે, અત્યાર સુધી કેટલા શિક્ષકો આવ્યા છે, આ તમામ બાબતો આપણે જોઈ છે. આપણે એ બાબતો લીધી પણ છે અને લેવાના પણ છીએ, અત્યારે પણ લીધી છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે જે કાંઈ ભરતી અમે કરી છે અત્યાર સુધી એ પણ પારદર્શક ભરતી કરી છે. શિક્ષકોની એમાં કદાચ વિદ્યા સહાયકોની ભરતી હોય, વિદ્યુત સહાયકની ભરતી હોય, ગ્રામ સેવક હોય, તલાટી હોય, પીએસઆઈ હોય, વનરક્ષક હોય, એમપીએચડબલ્યુ હોય, ડ્રાઈવર હોય, કંડક્ટર હોય, સીઆરસી હોય, બીઆરસી હોય, જ્ઞાન સહાયક હોય, ખેલ સહાયક હોય, આ તમામ બાબતો, જે પ્રવાસી શિક્ષક હોય, તમામ બાબતોની ભરતી અમે કરી છે. અને કેટલાય યુવાનો અત્યારે નોકરી કરી રહ્યા છે એ પણ બતાવે છે. કારણ કે 27 વર્ષથી તો અમારી સરકાર છે, હવે તો વધારે, એટલે જે 27 વર્ષ પહેલા નોકરી કરતા હોય તો રિટાયર થવાના આરે હોય. જે યુવાનો નોકરી કરે છે જેટલા, એ ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી જ ભરતી થઈ હોય, એ પણ આપણે સ્વીકારવું પડે. મૂળ શિક્ષણના કેન્દ્રમાં બાળકને રાખવાનો હોય, વિદ્યાર્થીને રાખવાનો હોય. શિક્ષણના મૂળમાં શિક્ષક ના હોય, શિક્ષણના મૂળમાં વિદ્યાર્થી હોય. એટલે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી અને અમે કામ કરીએ છીએ. એટલે શૌચાલયો પણ એટલા વધાર્યા છે ને એમાં દીકરીઓ માટે શૌચાલય અલગ, દીકરાઓ માટે અલગ, અને ઓરડાઓ પણ એટલા વધાર્યા છે. જે એસએસએ જે છે, સર્વ શિક્ષા અભિયાન, એ એસએસએ દ્વારા પણ એટલા જ ઓરડાઓની ઘટ હતી, પૂરી કરી છે. વાત રહી શિક્ષણ માટે શું કર્યું છે, ભરતી તો કરી જ છે. અને અમે ભણતા હતા, અમે જ્યારે ભણતા હતા, એન્જિનિયરિંગ કરતા હતા, અમારી સાથે બીએડ અને બીએડ વાળા અને એમફિલ વાળા અને પીએચડી વાળા ડોક્ટર નિકુલભાઈ જેવા જે બધા હતા, અને પીએચડી ની સાથે પીટીસી વાળા, એ બધા નોકરી જ નહોતી મળતી. કારણ કે કોંગ્રેસનો તો બાન હતો ભરતી ઉપર, તો નોકરી નહોતી મળતી, તો છોકરી નહોતી મળતી, છોકરી નહોતી મળતી તો માંડા રહી જતા હતા. એ પણ પરિસ્થિતિ હતી, એ અમારા વખતની વાત હતી. અત્યારે નોકરી મળે છે, જે થોડી ઘણી સગવડતાઓ છે ક્યાંક ને ક્યાંક, પણ નોકરી મળે છે, એક વાત. બીજું, અમે શિક્ષણને સુધારવા માટે પણ કામ કર્યું છે. કન્યા કેળવણી રથયાત્રા હોય, પ્રવેશોત્સવ હોય, ગુણોત્સવ હોય, વિદ્યા સમીક્ષા જે કેન્દ્ર છે એ ચલાવવાના હોય, સ્માર્ટ ક્લાસરૂમ કરવાના હોય, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હોય, આરટીઈ હોય, રાઇટ ટુ એજ્યુકેશન હોય, કે એફઆરસી હોય, જે ફી રેગ્યુલેશન, આ બધી બાબતો અમે લાવ્યા છે. ક્યાંક અમારી ભૂલ, ક્ષતિ, મિસ્ટેક હોઈ શકે, પરંતુ અમારી નીતિ અને નિયત સાફ છે. હું ના નથી પાડતો. તમે જે રીતે અત્યારે લિસ્ટ ગણાવો છો, હું પણ લિસ્ટ અત્યારે લઈને જ બેઠો છું અત્યારે અહીંયા, કે ના તમારી કેટલી યોજનાઓ છે, ક્યાં શું છે. મારે એની વાત કરવી જ નથી. હું ખાલી એક જ બાબત આપને કહું છું, વહીવટી ખાતું તમારું, રાજ્ય સરકાર પણ તમારી, બધું જ તમારું છે. તો આ વિલંબ કેમ? વિલંબને સોલ્વ કરવા પણ જવાબદારી તમારી છે ને શૈલેષભાઈ, તો એ અત્યારે તો પૂર્ણ કરવાની પણ એ જવાબદારી તમારી છે કે ના, વિલંબને અત્યારે તો જલ્દીથી અમે પૂર્ણ કરીશું, જલ્દીથી અમે ભરતી કરીશું. શાળા સહાયક કરો કે પછી કાયમી ભરતી કરો, જે કરવાનું છે તમારે જ કરવાનું છે. શૈલેષભાઈ, અમે ના જ નથી પાડતા, જે કરવાનું છે અમારે જ કરવાનું છે ને અમે જ કરીએ છીએ. અત્યાર સુધીમાં જો હું
1 થી 5 કે 6 થી 8 ને મુખ્ય શિક્ષકોની એ નથી વાત કરતો, પણ સરકારી શાળાઓ ટોટલ જે છે 33,806 શાળા છે. એમાં પ્રાઇમરી, અપર પ્રાઇમરી, સેકન્ડરી એ ગણતો નથી, પણ એમાં શિક્ષકો 1,91,788 છે. અત્યારે ગ્રાન્ટ ઇન એડ જે છે એ 5,640 સ્કૂલ છે, એમાં શિક્ષકો 45,489 છે. ટોટલ સ્કૂલ જે છે આપણા રાજ્યમાં એ પ્રાઇવેટ ને સરકારી બધી થઈ અને જે છે 54,444 છે. એમાં 3,88,805 શિક્ષકો છે. એમાં જે નવી ભરતી કરી છે શિક્ષણમાં એ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરી છે. અને એમ છતાં પણ અત્યારે એ પણ સિનારીઓ જોવા મળે છે. એ અમદાવાદ જેવું શહેર હોય કે વડોદરા જેવું શહેર હોય કે સુરત જેવું શહેર હોય, નિકુલભાઈ, એમાં અત્યારે પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં લોકો એડમિશન લેવા મળ્યા છે. હવે સરકારી સ્કૂલમાં પણ એટલો બધો ઘસારો થવા મળ્યો છે એટલા માટે કે લોકોને હવે ખબર પડી ગઈ છે કે સરકારી સ્કૂલો જે છે, ગ્રાન્ટેડ જે સ્કૂલો છે, સેલ્ફ ફાઇનાન્સ જે સ્કૂલો છે, એના કરતા સરકારી જે સ્કૂલો છે એના અંદર સુવિધા જુઓ તો એટલી બધી સરસ સુવિધા, સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ બોર્ડ અને ડિજિટલાઇઝેશન આખી પદ્ધતિ, એટલે ત્યાં પણ આવી ગયા છે અને ભરતી પણ કરીએ છીએ. ભરતી ક્યારે થશે તે જ એક સવાલ છે. નિકુલભાઈ, એક 10 સેકન્ડમાં જવાબ આપજો. જે રીતે શૈલેષભાઈ કહ્યું, મારે એક બીજો એક સવાલ પણ આપને પૂછવો છે. 10 સેકન્ડ. મારા મિત્ર એવું કહેતા હતા કે લોકોના લગ્ન નથી થયા, તો મારે એમને એ પૂછવું છે કે તમે જે રીતના વ્યક્તવ્ય કરી રહ્યા છો, તમારા લગ્ન થયા કે નથી થયા? હું પણ BA BEd નથી, હું તો મિકેનિકલ એન્જિનિયર છું. સારું, બસ મારો સવાલનો જવાબ નથી મળ્યો, કઈ વાંધો નહીં, બોલો. આજે વિધાનસભા ગૃહમાં સરસ્વતી સાધના યોજનાને લઈને પણ એક સવાલ ઉપસ્થિત થયો હતો કે હજુ પણ ક્યાંક દીકરીઓને સાયકલ વિતરણની જે બાબત જોવા મળતી હોય છે તેમાં હજુ સુધી યોગ્ય સાયકલ વિતરણ થયું નથી. આપની પ્રતિક્રિયા? સાયકલ વિતરણની વાત આવે તો આપણે સમાચારના માધ્યમથી જ જોયું છે કે કેટલી બધી સાયકલોના સ્ટોક કોઈ ગોડાઉનોમાં કાં તો કોઈ ખેતરોમાં ઢગલાના ભાવમાં એમ જ પડી રહ્યા છે. અને પછી ભારતીય જનતા પાર્ટીની સરકારના લોકો એવું કહે છે કે કરીશું અમે, પણ ક્યારે કરીશું? ઓર્ડર તો આપ્યા નથી. એ ઓર્ડર ક્યારે આપ્યા, શું આપ્યા? તો ડેફિનેટલી ઉજાગર થઈ રહ્યું છે. એમાં કોંગ્રેસ તરીકે અમારે કશું બોલવાનું જેવું રહેતું જ નથી. અમે તો દર વખતે કહીએ છીએ કે જે બી પોલિસીઝ છે, જે બી પોલિસીની અંદર નિર્ણયો છે, બજેટ મોટા મોટા રાખવામાં આવે છે, પરંતુ જ્યારે એને વાસ્તવિક રૂપમાં જ્યારે લાભાર્થીઓને સુધી લાભ પહોંચાડવાનો હોય છે તો એ પહોંચતો નથી. એમાં આ સાયકલ એક મહત્તમ ઉદાહરણ છે. તમને કદાચ વલસાડ જિલ્લામાં આવ્યું હતું, પછી વચ્ચે અહીંયા કંઈક ખેડા જિલ્લામાં, મને યાદ નથી, પણ મને યાદ છે 3-4 જગ્યાએથી ઢગલા સાયકલોના પ્રાપ્ત થયા છે જે લાભાર્થીઓ સુધી પહોંચ્યા નથી. શિક્ષણ માટે યોજનાઓ ઘણી બધી છે, પણ હું તો અત્યારે ખાલી એક સરસ્વતી સાધના યોજનાની જ ખાલી વાત કરી લઉં. તેમાં પણ અત્યારે સવાલ એ થતો હોય કે ના, દીકરીઓને જે સાયકલ મળવી જોઈએ ટ્રાન્સપોર્ટેશન માટે, રાજ્ય સરકાર જ કહે છે કે ના અમે જ સુવિધા કરી આપીશું, પણ એ પણ હજુ સુધી પહોંચતી નથી. તેને લઈને શું કહેશો આપ? જો જે યોજના છે એનો લાભ જે તે સમયે જે તે વ્યક્તિ સુધી જે તે સમયે જ પહોંચી જાય એ બહુ જરૂરી છે. હવે કઈ જગ્યાએ ઉણપ છે, કયા આયોજનમાં ખામી છે એના વિશે મને ખબર નથી, પણ મને અત્યારે વિચાર આવે છે કે આ બંને વિચાર સાથે શક્ય નહીં બનવા જોઈએ. એક વખત જ્યારે કોઈ કંપની છે એ પોતાનો સાયકલનો ઢગલો કરે છે અને જેથી કરીને આગલા વર્ષનું આયોજન થઈ શકે, તો પછી આપણે એની સામે વિરોધ ગયા કે આટલો બધો ઢગલો મોટો પડ્યો છે, જે શા માટે આયોજન કરીને શા માટે આટલો બધો ઢગલો છે વેડફાય છે. અને સવાલ પણ થાય ને કે ગુણવત્તાસભર જો શિક્ષણ આપવું હોય, બરાબર છે, શૈલેષભાઈ બહુ સારી રીતે કહે છે કે અમારે ગુણવત્તાસભર શિક્ષણ આપવું છે, તો પછી જે પણ કોઈ યોજનાઓ છે શિક્ષણને લગતી એનું અમલીકરણ પણ પ્રોપર અત્યારે થવું બહુ જરૂરી છે. એ પછી આ યોજના હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય. હા, તમામ યોજનાની વાત કરું છું. તમામ યોજના છે એ જે તે સમયે યોગ્ય સમયે જે તે વ્યક્તિ સુધી પહોંચે તો જ એ યોજના પૂર્ણપણે ફલિતાર થઈ કહેવાય. જેમ કર્મચારીને પગાર પણ પહેલી તારીખે મળી જવો જોઈએ, એવી જ રીતે તમામ યોજનાઓ જે તે વ્યક્તિ સુધી પૂર્ણપણે સમયસર પહોંચવી જોઈએ. અને જ્યાં સરકારની જે જગ્યાએ એમની ચૂક થાય છે એ ચૂક માટે એમણે જવાબદારી પણ સ્વીકારવી જોઈએ અને ફરી તકેદારી રાખવી જોઈએ કે ફરી આ પ્રકારની ભૂલ ન થાય અને ફરીથી સમયસર આ વસ્તુ પહોંચી જાય. આમાં થાય છે કે એવું કે દરેક વખતે સરકાર બે જ વસ્તુ છે, એક સરકાર છે અને બીજું વહીવટી તંત્ર છે.
આ સાયકલ વિતરણનું કામ છે એ સરકાર જવાબદાર ગણાય કે વહીવટી તંત્ર ગણાય? આ મોટો પ્રશ્ન છે. જો વહીવટી તંત્ર ગણાય તો વહીવટી તંત્ર છે એ પગારદાર વહીવટી તંત્ર છે, અને પગારદાર વહીવટી તંત્રએ એનું કેલેન્ડર જુદું હોય, જેણે એના કામની પ્રાયોરિટી પ્રમાણે કરવાનું હોય. જો સરકાર દ્વારા એ આયોજન ન થયું હોય અને સરકાર દ્વારા એને આ પ્રકારની સૂચના ન મળી હોય કે આપણે સાયકલ ખરીદવાની છે, સાયકલ પહોંચાડવાની છે, એનું બજેટ આ પ્રમાણે છે, તો એના માટે સરકાર ચોક્કસપણે સરકાર એના માટે જવાબદાર ગણાય. જી શૈલેષભાઈ, શું કહેશો આપ તેને લઈને? પણ જો વિજયભાઈ પણ ખૂબ સારી વાત કરી અને આમાં નિકુલભાઈએ પણ સારી વાત કરી. આપના પ્રશ્નોનો જવાબ આપીએ તો સરસ્વતી સાધના યોજના SC ST અને OBC ની જે વિદ્યાર્થીનીઓ જે છે ધોરણ 9માં ભણે છે, એ 9માં ભણતી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો જે છે એમાં ખૂબ ઘટાડો થાય અને શાળા છોડી ન જાય એટલા માટે એ સાયકલ આપવાની યોજના છે, અને દૂરથી આવતી જે દીકરીઓ છે એને સગવડતા મળે, એક વાત. અને આ ગુજરાત સરકારનું સાહસ જે છે ગ્રીમકો, એ ગ્રીમકો દ્વારા, એટલે ગ્રીમકો એટલે ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માર્કેટિંગ કંપની જે છે એના દ્વારા સાયકલો અપાતી હોય છે. અને સાયકલોનો કલર કેસરી રાખ્યો છે એટલા માટે કે રાતના પણ સાયકલ લઈને નીકળવાનું થાય દીકરીને, તો અંધારું ક્યાંક હોય તો પણ એ સાયકલ દેખાઈ શકે અને ખબર પડે કે આ સરકાર દ્વારા અપાયેલી સાયકલ છે. સમાજ કલ્યાણ, આદિજાતિ અને બક્ષી પંચ એ દ્વારા અને બિન અનામત આયોગ છે એના દ્વારા આપવામાં આવે છે. હવે ગયા વર્ષની જોઈએ આપણે તો સરસ્વતી સાધના યોજના જે છે એની હમણાં આખા વર્ષની વાત મારે નથી કરવી, પણ હમણાં વાત કરતા હતા કે પડેલી છે, ક્યાંય પડેલી દેખાય છે, પડતર પડેલી દેખાય છે, પરંતુ એ ગ્રીમકો દ્વારા અપાયેલી એજન્સીઓ જે છે એને કોન્ટ્રાક્ટ અપાયો છે. એ એજન્સીઓએ તાલુકા વાઇઝ કોન્ટ્રાક્ટ રાખ્યો છે, અને એ તાલુકા વાઇઝ કોન્ટ્રાક્ટ રાખવાના કારણે એને ટ્રાન્સપોર્ટેશન સસ્તું પડે. એટલે જે તે શાળાઓની આજુબાજુ અથવા તો તાલુકા પંચાયતની આજુબાજુ અથવા તો મોટી શાળાની આજુબાજુ ક્યાંક સાયકલોનો ખડકલો કર્યો હોય, એ સાયકલોનો ખડકલો છે એ લેવાની થતી નથી, કારણ કે જ્યાં સુધી એમાં ISI નોર્મ્સ જે છે, ટેન્ડર્સના નોર્મ્સ જે છે ને ISI માર્કા સુધીના જે નોર્મ્સ છે એ બધા જ ફૂલફિલ ન થાય ત્યાં સુધી સાયકલ લેતા નથી. અને પછી બધા જ નોર્મ્સ ફૂલફિલ થાય પછી એ સાયકલો લઈએ છીએ અને જે સ્વીકારીએ છીએ એ સારામાં સારી સાયકલ હોય છે અને પછી દેવામાં આવે છે. અને નિકુલભાઈ હમણાં વાત કરતા હતા અને અમિતભાઈ જે અમિતભાઈ ચાવડા છે એમણે પણ વાત કરી, પણ એમને કોંગ્રેસના આગેવાનોને મારે કેવું છે કે એક એવી દીકરી બતાવો ગુજરાતની કે જે EBC માં હોય, 6 લાખ કરતા ઓછી આવક ધરાવતી હોય, અને OBC માં હોય, SC માં હોય કે ST માં હોય, એ દીકરી ધોરણ 9માં ભણતી હોય અને એને સાયકલ ન મળી હોય. આવો દાખલો બતાવે એટલે બરાબર છે. એવો તો કઈ દાખલો નથી. બાકી હંબક છે કે આટલું આમ થઈ ગયું, આ થઈ ગયું, આ ફલાણું થઈ ગયું, આ સાયકલો પડી રહી છે. 2023-24 ની સાયકલોની જ વાત છે તો એમાં 2023-24 ની સાયકલોમાં જે SCBC જે છે, OBC જે છે 9212 સાયકલો આપી દેવામાં આવી છે. EBC જે છે બિન અનામત આયોગ, એમાં 20577 અને SC ની ના પૂરું જ કરી આપને રોકવા માંગુ છું 250 અને ST ની 1,33,739 સાયકલો આપી દીધી. ઓકે તમે આંકડાઓ તો ઘણા બધા અત્યારે તો પેલું કહે ને કે આમ મસ્ત ફૂલ ગુલાબી ચિત્ર તો તમે બતાવી દીધું, પણ હવે વાસ્તવિકતા શું છે તો અત્યારે એમ કહે ને કે ના જેને નથી મળી એને જ અત્યારે તો ખબર છે. તે હવે સવાલ એ છે કે જ્યારે શિક્ષણને લઈને આપણે ચર્ચા કરતા હોઈએ, દરેક લોકો સુધી દરેક યોજના યોગ્ય રીતે અત્યારે પહોંચી રહી છે કે નહીં તેની ચકાસણી કરવાની જવાબદારી પણ રાજ્ય સરકારની હોય છે. તે હવે જોવાનું રહ્યું કે હવે તેના માટે પણ કઈ રીતે કાર્ય કરવામાં આવશે. શૈલેષભાઈ સાથે વિજયભાઈ અને નિકુલભાઈ ત્રણે આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.